નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી આઈટીઆઈની વાયરમેનની ભરતીની વાત કરવાના છે। તો વાત કરીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 311/2025-26 વાયરમેન વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવેલી છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જાહેરાત ક્રમાંક છે 311/2025-26, જેની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગના હસ્તકની વાયરમેન વર્ગ 3ની ટોટલ 66 જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર। માર્ગ વાહન વ્યવહાર વાયરમેનની ટોટલ કેટલી છે? તો 66 જગ્યાઓની ભરતી કરવામાં આવશે, બરાબર। તો વાયરમેનની વર્ગ 3ની ટોટલ 66 જગ્યાઓ પર સીધી ભરતી થવા જઈ રહી છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાની વાત કરીએ તો ફોર્મ તમારા સ્ટાર્ટ થઈ જ ગયા છે ઓલરેડી। 11/6/2025ના બપોરે 1 વાગ્યાથી 25/6/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો વિદ્યાર્થી મિત્રો। તો ફોર્મ કોણ ભરી શકે? તો લાયકાતની આપણે વાત કરી દઈએ તો લાયકાતની વાત કરીએ તો તમે વિદ્યાર્થી મિત્રો, લાયકાતની વાત કરીએ તે પહેલાં તમે આ જોઈ શકો છો કે કયા તમારા જે અનામત વર્ગ છે, કે ઓબીસી છે કે એસસીબીસી, બરાબર, એસસી એસટી, તમામ વર્ગ માટે અલગ અલગ જગ્યાઓ આમાં આપેલી છે, તો તમે જોઈ શકો છો। ટોટલ જગ્યાઓ આપણે વાત કરીએ તો 66 જગ્યાઓ છે। બિન અનામતની જોઈએ તો ઓપનની 22 જગ્યાઓ છે। આર્થિક રીતે નબળા વર્ગની 6 જગ્યાઓ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો તમારી જાતિ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો તમે કઈ જગ્યામાં આવો છો, બરાબર। સામાન્યમાં 8 છે વિદ્યાર્થી મિત્રો। સારી વાત જણાવીએ તો માજી સૈનિકની અહીંયા 6 જગ્યાઓ આપવામાં આવી છે। માજી સૈનિકની સ્પેશિયલ 6 જગ્યાઓ આપવામાં આવેલી છે। હવે આગળ વાત કરીએ કે કોણ ફોર્મ ભરી શકશે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક લાયકાતની આપણે અહીંયા વાત કરીએ તો 2 વર્ષનો આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ, બરાબર વિદ્યાર્થી મિત્રો। 2 વર્ષનો આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ, તેમાં પણ વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જ, બરાબર। જે વિદ્યાર્થી મિત્રોએ વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં વાયરમેનનો આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે। ઉંમરની વાત કરીએ તો ઉંમર 18 થી 33 વર્ષની રહેશે। કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર છે, બરાબર। ઉંમરની આપણે અહીંયા વાત કરેલી જ છે। મહત્તમ, બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે વય મર્યાદા અરજી કર્યાની છેલ્લી તારીખથી ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, પરંતુ કેટેગરી વાઇઝ તમે આમાં આટલી તમને છૂટછાટ મળવાપાત્ર છે। તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ સ્ટાર્ટની પણ આપણે વાત કરી લીધી હતી કે ફોર્મ સ્ટાર્ટ 11 તારીખ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 11/6/2025થી ચાલુ થઈ ગયેલા છે અને 25/6/25 સુધી ચાલુ જ રહેવાના છે। તો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો। ફીઝની વાત કરીએ, ફીઝની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને 500 રૂપિયા ફી ભરવાની છે। ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલી ફી ભરવાની છે? તો 500 રૂપિયા। આમાં મળતું નથી વિદ્યાર્થી મિત્રો, રહી, બરાબર। પરીક્ષા ફીની વાત કરીએ તો તમારે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 500 રૂપિયા છે, જ્યારે અન્ય કેટેગરી એસસી એસટી એસસીબીસી, બરાબર, ઓબીસી વગેરેને 400 રૂપિયા ફી ભરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની ફી તમે પણ અહીંયા ધ્યાને લઈ લેજો। પરીક્ષા પદ્ધતિની વિદ્યાર્થી મિત્રો આપણે વાત અહીંયા કરીએ તો એક જ પરીક્ષા લેવાની છે, એમસીક્યુ વાળી, બરાબર પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો। પરીક્ષા પદ્ધતિ તમે જોઈ શકો છો અહીંયા, એક જ પરીક્ષા લેવાની છે, જે એમસીક્યુ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન દ્વારા સીબીઆરટી
હશે, બરાબર. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે તમારું. પાર્ટ એ અને પાર્ટ બી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એમાં પાર્ટ એમાં તાર્કિક કસોટી એટલે કે રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણનું રહેશે અને મેથ્સ 30 ગુણનું રહેશે. પાર્ટ બીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ બીમાં તમારે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન 30 માર્ક્સનું અને ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનને લગતા ટોટલ 20 માર્ક્સ, તો ટોટલ 150 માર્ક્સ થશે. પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 એટલે ટોટલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાન દોરજો, બરાબર. હું તમને સમજાવી દઉં. જો પાર્ટ એ છે, પાર્ટ એમાં 60 માર્ક્સ છે. આ પાર્ટ એ છે, બરાબર. પાર્ટ એમાં 60 માર્ક્સનું પૂછવાનું છે અને પાર્ટ બીમાં 150 માર્ક્સનું. તો વિદ્યાર્થીઓ 60 પ્લસ 150 એટલે 120 માર્ક્સ થયા. ટેકનિકલના વિદ્યાર્થી મિત્રો પાર્ટ બીના 150 અને પાર્ટ એના 60 માર્ક્સ એટલે 120 માર્ક્સ થયા. 210 માર્ક્સ થયા, બરાબર. 220 માર્ક્સ થયા. તેમાં ટેકનિકલના જ તમારે 120 માર્ક્સ રહેશે. ટેકનિકલના અલગથી 120 માર્ક્સ છે, બરાબર. ત્રણ કલાક રહેશે વિદ્યાર્થીઓ. પાર્ટ એ અને પાર્ટ બી માટે સંયુક્ત સમયગાળો 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો રહેશે તમારે. નેગેટિવ પદ્ધતિ પણ છે વિદ્યાર્થી મિત્રો, તે પણ તમે જોઈ લેજો. બીજું વિદ્યાર્થી મિત્રો તમને કંઈ ખબર ના પડે તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો, બરાબર. અને ફોર્મ ભરવા માટે તમે પરીક્ષાની તારીખ અને ફોર્મ ભરવા માટે તમે આપણી જે g3ssb.gujarat.gov.in પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવામાં તમને કંઈ તકલીફ આવે તો કમેન્ટ દ્વારા તમે મને જણાવી દેજો, હું તમને તેનો પણ વિડીયો એક અલગથી બનાવી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ટીમ રાઠોડ 01ને. અને તમારા જે તમારા મિત્રો અથવા સગા સંબંધીઓ હોય જેમને ઇલેક્ટ્રિશિયનનો, ITIનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય તેમને આ વિડીયો મોકલી દેજો, તેમને પણ મદદ